મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? વાગ્યા છે સાંજના 5:30. આજે વ્લોગ આપણો સાંજે ચાલુ કર્યો છે. આજનો આપણે જઈ રહ્યા છીએ આજે જીયાનને સ્કૂલે લેવા જવા માટે. વરસાદ બહુ થોડોક આવે છે તો અને મોટી ગાડી લઈને જઈએ છીએ, કારણ કે મનીષા ક્યાંક કપડાની ખરીદી કરવા માટે ગઈ છે બહાર એક્ટિવા લઈને. તો આપણે જીયાનને લેવા જવા માટે મોટી ગાડી લઈને જવું પડ્યું આજે. બાકી આજે આપણે સવારમાં વ્લોગ ચાલુ નહોતો કર્યો, ઓફિસે જઈ આવ્યા છે. મસ્ત, રજા નથી પાડી, કમ્પ્લીટ છે. ખાલી લેટ બ્લોગ જ ખાલી લેટ ચાલુ કર્યો છે ભાઈ, બીજું કાંઈ નથી. બાકી જો મસ્ત વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે, જોરદાર. ખાલી ફાસ્ટ વરસાદ નથી આવતો, ધીમો ધીમો ઝરફરિયો વરસાદ આવે છે ભાઈ. રેનકોટ પહેરી લ્યો ને ત્યાં પાછો વરસાદ વયો જાય, એવો વરસાદ આવે છે, જોઈ શકો છો તમે. બાકી ગામડે પણ વરસાદ થઈ ગયો છે થોડો થોડો સારો એવો. મસ્ત વાતાવરણ છે ભાઈ બહારનું. ઘડીક તડકો આવી જાય, દિવસે તો એવું જ હતું, તડકો આવી જતો તો 12 વાગે, 12-1 વાગે આજુબાજુ. અત્યારે પાછો વરસાદ આવે ને ઘડીક વાર થાય ત્યાં પાછા વાદળા આવે, કારણ કે એટલા માટે. ચાલો, ટ્રાફિક આવી ગયું છે થોડુંક, વ્યવસ્થિત ગાડી ચલાવી લઈએ, નકર ગોબા ઉપાડી લઈએ કોક. ચાલો મળીએ થોડી વાર પછી. 2 hours later. ચલો ભાઈ, 7:45 વાગી ગયા છે અને જીયાનભાઈ લેસન કરે છે ફર્સ્ટ ક્લાસ. જીયાનભાઈ લેસન ચલ રહા હે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડુંક હવે જમી લે, ભૂખ લાગી છે થોડીક આજે. અને આજે બનાવ્યું છે મસ્ત જોરદાર શાક બનાવ્યું છે. રીંગણા, બટેટા, કાંદા ભરેલા છે, અને સાથે છે બાજરાનો રોટલો ભાઈ. એટલે જમવાની તો આજે મજા પડી જવાની છે. આપણું ફેવરિટ શાક છે એ. ચાલો જોઈએ કેવું છે. પંખો ચાલુ કરી લઈએ થોડોક પેલા. જો ભાઈ, આ બાજરાનો રોટલો આવડો મોટો, આમ જો કેવડો મોટો, આવડો છે આવડો. જો ત્યાં બઠ્ઠો પડી જાય માણા, એક રોટલો આવડો ખાય ને ક્યાં તો એક આમ એક વેજ જેવડો છે. જો બધી વાત છે. અને આ ભાઈ જો શાક એક નંબર. ઓ ભાઈ, આપણું ફેવરિટ શાક આ. કાંદા ને રીંગણા ને બટેટા ને મોજે મોજ. અને મસાલો આવી જાય એટલે મજા આવે આપણને તો. ચાલો ભાઈ, જમી લઈએ થોડુંક. આપણા માટે છે ભાખરી, સોરી બાજરાનો રોટલો. અને આ ભાખરી જો તમે આવડે, તમારી ઘરે નહીં બનતી હોય ભાઈ. સમજો, એક વેતની ભાખરી, હો એક વેતની ભાખરી, એક ભેગો બીજું માગે જ નહીં, એક ભેગો બઠ્ઠો થઈ જાય. બઠ્ઠો એક ખાઈને. હા, જો એ ડાયટિંગ ઉપર છે ને, એટલે એમાં એક વેતમાં ખાલી એક ઇંચ જ નાનો છે, બાકી વધારે નથી. બરાબર ને જીયાન? નિયા ડાયટિંગ ઉપર નથી તો નિવાનું વજન વધારવાનું. થાળી જેવડી ભાખરી છે. તો થાળીમાંથી ખાલી જગ્યા કેટલી, એક બેઠા જેટલી જગ્યા છે આમાં થાળી. આવડો મોટો રોટલો છે ભાઈ. હા, કાંદા બધા આપણા નથી. હા સોરી, ભાખરીઓ. આ રોટલો તો આપણો છે અહીંયા. કાંદા એટલા બધા આપણા નથી. છાશ મસાલો લઈ લો ભાઈ. ચાલો ભાઈ. તો ભાઈ 8 ને સોરી હાલો ને, આપણે ટાઈમ તો આગળ બતાવી દઈશું આગળ. જો જીયાનભાઈ આ ક્યુબ્સ છે, આપણે જીયાનભાઈને બનાવવા આપી છીએ ભાઈ. જીયાનભાઈ હવે આ ક્યુબ્સ બનાવતા શીખી ગયા છે. જોઈ કેટલી વારમાં આ ક્યુબ્સ બનાવી ગયા છે. આખું આપણે વીખી નાખ્યું છે. ચાલો જીયાનભાઈ, 8 ને 10 ને 11 મિનિટ થઈ છે. જોઈ કેટલી વારમાં બને છે. ચાલો સ્ટાર્ટ. ધીમે ધીમે સ્પીડ વધતી જાય છે, કારણ કે પહેલાં તો હાવ માંડ બનતું હતું. હું બનાવવા બેઠો ને તો આપણાથી તો એક જ બન્યું હતું. કા નીવા, તારથી કેટલા બન્યા હતા? નીવાથી ને એક જ કલર બને છે. કા નીવા? તો જીયાનથી જોઈ હવે કેટલી વારમાં બની જાય છે. એનાથી બની જાય છે એ તો ખબર છે, પણ કેટલી વારમાં બની જાય ને એ જોવાનું છે આપણે આજે. કારણ કે મેં તે ઘણી વાર મહેનત કરી, પણ મારાથી તો એકય માંડ થાય છે. નીવાથી તો એક થાય છે. જીયાનથી બધાય થઈ જાય છે, પણ સમય લાગે છે થોડો ઘણો. જીયાનભાઈ આમાં પ્રેક્ટિસ સારી કરવા માંડ્યા છે. હવે જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે. ટાઈમ તો લાગે ભાઈ, આપણને હજી તો ન ફાવતું એટલે. જીયાનભાઈનું મગજ થોડું હાલવા માંડ્યું છે. આ રીતે થોડુંક પાવરફુલ થઈ જાય તો કાની
તો આપણે એને પણ આપણે ચેમ્પિયનશિપમાં મોકલી ગયા રમત રમવા માટે આવી. ભાઈ ભાઈ એક જ મિનિટ થઈ હો, ખાલી 1 મિનિટની અંદર જો આ કમ્પ્લીટ કરી દીધું છે ભાઈ. વાહ દિયાનભાઈ વાહ. તો આપણે ભાઈ આની તરફથી દિયાનભાઈને આપણે શરદી મટી જાય ને એટલે આપણે એક આઈસ્ક્રીમ ખવડાવી દઈશું દિયાનભાઈને. શું કેવું નીવા? બરાબર ને? વાહ દિયાનભાઈ તમે 1 મિનિટમાં કરી નાખ્યું. મેં કીધું 5 મિનિટ તો થાય હતો, મને એમ હતું નીવા હે મને એમ હતું 5 મિનિટ તો થાય, કારણ કે 1 મિનિટમાં તો ન થાય ને. મેં ઘણી વાર બનાવતો હોય પણ કે ક્યારે ટાઈમ નથી જોયો કેટલો થતો હોય, પણ આજે મેં પહેલી વાર જોયું ભાઈ 1 મિનિટમાં બનાવી નાખ્યું ભાઈ. દિયાનભાઈને ખરેખર આ ક્યુબ્સ કહેવાય ને, ક્યુબ્સ ફાવી ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે જોઈએ એમાં કોમ્પિટિશન સ્કૂલ બૂલમાં કોમ્પિટિશન આવે તો એમાં ઉતારશી આપણે રમત માટે કોમ્પિટિશનમાં. મારા જેવો હોશિયાર છે. હોશિયાર ચંદ. મારા જેવો અચ્છા હા એ કહેતો હતો એવું હે ને, ક્યુબ્સનું. મારા ગુણ એનામાં આવ્યા છે. હા એ કઈ તારથી બને છે એ કઈ કલર ક્યુબ્સનો? બને છે. ક્યાં બને? શીખવાડ્યું. હા કેમ ખોલીને ફિટ કરી દેવાના બધા એમ? ખોલી ખોલીને કાંઈ નહીં. તો મેં જ શીખવાડ્યું. કોને શીખવાડ્યું જીયાન? ખાતા ખાતા શીખવાડ્યું તે એને. બીજું બાકી તો એને હાથે શીખો છે ભાઈ, યુટ્યુબમાં જોઈને ભાઈની સ્પીડ આવી ગઈ છે. બાકી ચાલો, જો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને જીયાનભાઈનું આ ક્યુબ્સની જે કામગીરી છે તમને પસંદ આવી હોય તો કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દેજો, કીપ ઇટ અપ લખી દેજો જીયાનભાઈને. બાકી ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.